હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું બધાનું આજના નવા વિડીયોમાં. અત્યારે છે ને 12 જેવો ટાઈમ વાગી ગયો છે અને અત્યારે જો હજી જમવાનું બધું કામ બાકી છે, ઘરનું બધું કામ ફિનિશ થઈ ગયું છે. દિત્યાને આંગણવાડી મૂકવા ગઈ હતી ને તો આજે એને છે ને વહેલી લેવા જવાની છે, એટલે હું એની રાહ જોઉં છું. પહેલાં હું એને તેડી આવું ને પછી હું જમવા બેસું. તો આજે આપણે વહેલા ઉઠી ગયા છે કેમ કે આપણે વહેલા સૂઈ ગયા હતા અને આજે આપણે છે ને બપોર પછી એક ફંક્શનમાં જવાનું છે. ફંક્શન શેનું છે એની આપણે તમને થોડીક માહિતી આપીએ હમણાં. અને સાંજના અમારે જવાનું છે ખોરાસા, કે જ્યાં અમારા થોડાક ભાઈઓ ત્યાં રહે છે, ત્યાં જવાનું છે કા ફંક્શનમાં. કેમ કે અમારે અહીંયા આ સાઈડ છે ને એવો રિવાજ હોય કે જેની ઘરે છે ને પહેલી વાર દીકરાનો જન્મ થાય ને, એટલે પહેલું સંતાન કે પહેલું કે બીજું ગમે પણ દીકરાનો જન્મ થાય ને એટલે અહીંયા વાડ કરવાની હોય. અને ઘણા લોકોને નહીં ખબર હોય, આપણા વ્યુઅર્સને અમુક જગ્યાએ વાડનું ખબર હશે, અમુકને નથી ખબર કે વાડ શું છે એમ. ઘણા ઓલી ખેતરમાં વાડ કરતા હોય ને એ સમજે. એટલે એવું છે, એટલા માટે આ આજુબાજુ અમારે આ બાજુ તો બધા માણસોને ખબર છે જ, પણ છે ને ઘણા વ્યુઅર આપણા બહારના છે, ઘણા ફોરેનના પણ વ્યુઅર છે, ઘણા આ બાજુના બીજા જિલ્લાના છે, નથી માહિતી, તો એના માટે આ છે આપણે. અને અહીંયા વાડના એવા રિવાજ છે. અને અમારે જ્યારે મારા પપ્પાના એ સાઈડ છે ને અમારે અહીંયા વાડના રિવાજ નથી. આમ ખબર હોય કે વાડ થાય પણ અમારે એવો રિવાજ નથી કે વાડ કાઢવાની એમ. અને આ બાજુ પછી અહીંયા ઘેડમાં બધી સાઈડ બધે વાડના રિવાજ હોય. એમાં એવું હોય કે જે દીકરાનો જન્મ થાય પછી એ લોકોને હોળીના દિવસે મામા આટા ફેરવે. એ તો જો કે બધાને હોય જ આટા ફેરવવાના. અને અહીંયા છે ને લગ્ન જેવું થોડુંક કરે આપણે, કે બધાનો જમણવાર કરે. પછી અમુક લોકો હવે તો વધી ગયું છે, થોડુંક દાંડિયા રાસ કરે, એવું બધું હોય, મોટો પ્રસંગ જેવું જ હોય. તો એ તમને આગળ અમે વિડીયોમાં બતાવશું. કન્ટિન્યુ રહેજો, મજા આવશે તમને આજે વિડીયો જોવાની, કેમ કે આપણા ઘરનું જ ફંક્શન છે. બરોબર છે, એટલે સાંજે ત્યાં જવાનું છે. એ પહેલાં આપણે આજે રેડી થવાનું છે ફંક્શન માટે. નરેશ બરોબર છે, બરાબર. તો મને છે ને હમણાં શિયાળો છે ને એટલે મારા વાળમાં છે ને બહુ ખોડાનું પ્રમાણ વધી ગયું. તો શિયાળામાં વાતાવરણ તો સરસ હોય છે, પણ તેની સાથે તેલ આવે છે ખંજવાળ, સફેદ ફ્લેક્સ અને ડેન્ડ્રફ. મારે પણ એ જ પ્રોબ્લેમ્સ હતો. અને ડેન્ડ્રફને દૂર કરવા બજારમાં ઘણા બધા શેમ્પૂ આવે છે, પણ મોટાભાગના શેમ્પૂમાં હોય છે સલ્ફેટ, પેરાબેન્સ અને અન્ય હાનિકારક કેમિકલ્સ, જે ડેન્ડ્રફને તો દૂર કરે છે પણ તમારા વાળને ડ્રાય અને ડલ બનાવી દે છે. હવે તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી, કેમ કે મામાઅર્થ લાવ્યું છે લેમન એન્ટી ડેન્ડ્રફ શેમ્પૂ, જે 100% ડેન્ડ્રફ દૂર કરી અને વાળને સોફ્ટ બનાવે છે. અને આમાં નેચરલ વસ્તુ લીંબુ અને આદુનો ઉપયોગ કરેલો છે, જેનું કોમ્બિનેશન એન્ટીબેક્ટેરિયલ છે, જે ડેન્ડ્રફ દૂર કરે છે અને સ્કાલ્પનું પીએચ બેલેન્સ જાળવી રાખવામાં મદદ કરે છે. અને આ શેમ્પૂ લગાવ્યા પછી વાળમાંથી તો ખોડો જાણે ગાયબ જ થઈ ગયો છે અને વાળ એકદમ સોફ્ટ, સિલ્કી અને શાઇની થઈ ગયા છે, જો તમે જોઈ શકો છો. અને મામાઅર્થ તમારા બધાના વિચારોને સાંભળે છે, જેમ કે તેમનું ઓનિયન શેમ્પૂ તમારા બધા સૂચનોના લીધે વધુ સારું બનાવ્યું છે અને રિસર્ચ અને ઇનોવેશન પરથી પ્રોડક્ટને હંમેશા વધુ સારી બનાવે છે. અને મામાઅર્થની પ્રોડક્ટ ઓફિશિયલ વેબસાઇટ અને એપ્લિકેશન પરથી તમે મારો કોડ જલપા 2025 વાપરી અને 20% ડિસ્કાઉન્ટ મેળવી શકશો. અને આના સિવાય મામાઅર્થની પ્રોડક્ટ એમેઝોન, ફ્લિપકાર્ટ, પર્પલ અને નાયકા પર અને તમારા નજીકના સ્ટોર પર પણ મળી જશે. જ્યારે તમે નજીકના સ્ટોર પર જોવ ત્યારે તમે નીચે કોમેન્ટ કે મેસેજ કરી દેજો. અને આની બધી જ ઓફિશિયલ લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તો ત્યાં જઈને તમે ચેક કરી શકશો. ચાલો, તો અત્યારે છે ને 6:30 જેવો ટાઈમ થઈ ગયો છે. અમે જો મસ્ત મજાના રેડી થઈ ગયા છે. અહીંયા દિત્યાબેન પણ સરસ રેડી થઈ ગયા છે અને નરેશ પણ રેડી થઈ ગયા છે. તો જવું છે ને હવે ખાવાનું જોઈને અમે તો ક્યારના હોને દિત્યા તૈયાર થઈ ગયા. આ જલપા હમણાં થઈ. સાડી પહેરવાની હોય ને એટલે વાર લાગે. અને મમ્મી પપ્પા તો વયા ગયા છે થોડાક વહેલા, અને અમારે થોડુંક કામ હતું એ કર્યું, પતાવ્યું વિડીયોનું ને. અને મેં જો આજે પાછી સાડી પહેરી લીધી છે, કેમ કે ઘરનું ફંક્શન છે ને એટલે સાડી પહેરવાની મજા આવે. કંઈ કામ હોય નહીં, ખાલી બેસવાનું જ હોય ત્યાં, એટલે મજા આવે સાડી પહેરવાની. તો ચાલો, તો હવે ઓલરેડી મોડું પણ થઈ ગયું છે, તો હવે જઈએ સીધા ખોરાસા અને ત્યાં જઈને વિડીયો કન્ટિન્યુ કરીએ. ચાલો, તો હવે રસ્તામાં જતા હતા ને ઘરેથી તો એટલી બધી ઉતાવળ કરી કે જલ્દી પહોંચી જાય, પણ અહીંયા આવી અને જો અહીંયા છે ને ફાટક બંધ થઈ ગયું છે અને ટ્રેન પણ આવી ગઈ છે અત્યારે. અને દિત્યાને ટ્રેનનો અવાજ સાંભળવો છે કે બારી ખોલો. કા દિત્યા ખોલી જો, બીક નથી લાગતી હવે તને દિત્યા? બાકી તો ટ્રેન આવે ને એટલે દિત્યા કાનમાં આંગળી નાખી છે. અત્યારે આ કઈ ટ્રેન આવી છે નર્સ? રાજકોટ વાળી? અહીંયા લખેલ તો છે કંઈક રાજકોટ વાતાનુકૂલિત. વાતાનુકૂલિત એટલું સમજાય નથી. તો હવે ફાટક ખુલે પછી આપણે આગળ જઈએ. કા નરેશ? બરોબર છે, ફાટક ટપ્યા પછી આવી જ ગયું છે આપણે. હા, હવે નજીક જ છે. ચાલો, તો જો અહીંયા છે ને ખોરાસા પહોંચી ગયા છીએ અને અહીંયા જો ગાડીઓની પાર્કિંગ ને થપ્પા લાગી ગયા છે. કા નરેશ? હા, બરોબર છે. અને અહીંયા જો આપણા કંચન કાકી ને આપણે બધા જેનિસાબેન ને બધા ભેગા થઈ ગયા છે અત્યારે. પાડોશમાંથી તો અહીંયા ભેગા થઈ ગયા. કા આગળ પાછળ જ હતા અમે નથી જોયા. હે આગળ આવીને જોઈને કીધું મમ્મી દિત્યાની ગાડીઓ, કે તને કેવું ખબર દિત્યાની? તો ચાલો હવે જાવું ને અંદર. ચાલો અંદર જઈને મહેમાનોને બધાને મળી લઈએ.
ચાલો તો અહીંયા ખોરાસા અંદર આપણે પહોંચી ગયા છે ને અહીંયા જો મારા જેઠાણીઓ બધી મસ્તીનું તૈયાર થઈ ગયું સાસુમાં જેઠાણીઓ ને બધી મસ્ત મસ્ત લાગે છે આ દાદીમાં છે દાદીમાં વરાજાના દાદીમાં કા આ તો બધાય ઝગમગ ઝગમગ થાય છે જય શ્રી કૃષ્ણ બધાયને મસ્ત લાગો છો બધાય અને આ બાજુ જો જેન્ટ્સ નો જમણવાર પણ ચાલુ થઈ ગયો છે આપણે હજી વાર છે ને બાકી છે કા જા અમાર વરાજાના ફઈબા છે જય શ્રી કૃષ્ણ મજામાં ને મજામાં લાડવા ખાવા પૂગી ગયા કા બધી બાબુ છે હે બધાય આવી જાય વિડીયામાં બધાય અને આ બાજુ બધી લેડીઝ બેઠી છે અને બેઠા બેઠા વાતું કરે છે જમવા બોલાવે પછી ઊભા થાય ચાલો તો જો આ છે ને વરાજાના મમ્મી છે અને આજે તો બહુ મસ્ત લાગે છે હવે કઈ બાજુ હતા તમારે સ્વાગતમાં ઊભું ન પડે એકચ્યુઅલી માં એવું છે ને કે મારો છોકરો બહુ કચિયાળો છે રડે બહુ કા હા એટલે અંદર થોડીક વાર સુવડાવતા હતા એટલે એવું આમાં દેરાણી છે હો જેઠાણી નથી આ બધી જેઠાણી કાકી જીન છે પણ આ દેરાણી છે જો ભાઈ અહીંયા આવી અને મેં છે ને થોડીક વાર આટો મારીને પછી અહીંયા છે ને લખવાનું શરૂઆત કરી દીધી હતી પણ 4-5 પંતા ભર્યા ને પછી હવે મારી નસ ખેંચાઈ ગઈ છે હાથની કેમ કે મારા એક તો અક્ષરે સારા થતા નથી અને બીજું કોઈ દિવસ લખું નહીં એટલે થોડુંક ઓલું તકલીફ પણ પડે છે સાગરને હિસાબ કરવામાં રાખ્યો હતો પણ હવે એને હિસાબ કરવામાં કાઢીને મારે હિસાબ કરવામાં જવું પડશે હિસાબમાં ગોટાળો થોડો કોઈ આજ હાલશે પછી નસ ખેંચાઈ જાય ને તો નહીં હાલે અક્ષર બરોબર નથી પેલા જો એના માટે મારે જવું પડે મારું કામ ટાઈપિંગ ને આ બધું મૂકી દેવું જોઈએ ને હવે છે ને તમારે લેપટોપ રાખવું જોઈએ મેકબુક લઈ લો બધા કે એક બરોબર જો સાગરના લગ્ન માટે છે ને આપણે મેકબુક જ રાખવાનું છે નહીં ગૂગલ પે ડાયરેક્ટ આવશે એટલે એમાં નામ તો આવશે નામ આવી જાય QR કોડ થી આપણે રાખી દઈશું એ રીતના બાકી બીજા બધા માણસો અહીંયા જમવા બેસી ગયા છે આપણે તો ભૂખ નથી લાગી થોડીક વાર લાગશે આપણે ચાલો તો જો અહીંયા છે ને આપણે મસ્ત મજાની ડીશ રેડી કરી લીધી છે અને બધાય લોકો જો લાઈનમાં બેસી ગયા છે બધાય જમવા બહુ ભૂખ લાગી કે અને આ બાજુ બધાય જો લેડીઝ જમવાનું ચાલુ થઈ ગયું છે અને આ બાજુ બધાય જમે છે ને આપણે જો કાઉન્ટરની બાજુમાં જ બેઠા છે એટલે આપણે જમવાનું જે છે કંઈ ઘટે નહીં ફટાફટ લેવા થાય કા કિરા દૂર હોય તો પછી તકલીફ થાય ને હા તો ચાલો સાચે જ બહુ ભૂખ લાગી છે તો પેલા ફટાફટ આપણે જમી લઈએ તો મસ્ત મજાનું જમી લીધું છે અને અત્યારે છે ને અહીંયા દાંડિયા રસનો પ્રોગ્રામ છે એટલે હવે બધા લોકો છે ને ડીજે ચાલુ થઈ ગયું છે ને બહાર દાંડિયા રસ રમે છે અને અમારે પણ જવાનું છે દાંડિયા રસ રમવા એક રાઉન્ડ તો પૂરો કરી લીધો છે અમે રમીને હવે જઈએ ફટાફટ આપણે દાંડિયા રસમાં ત્યાં બધી બહેનો અત્યારે મસ્ત મજાના દાંડિયા રસ રમે છે તો આપણે પણ થોડોક લાભ લઈ લઈએ અને દાંડિયા રસ લેવા ને હે ચાલો જાઓ ને આપણે ચાલો તો હવે સીધું આપણે દાંડિયા રસનું શૂટિંગ બતાવશું ને ત્યાં ડીજે વાગતું હશે એટલે બહુ અવાજ તો કંઈ આવશે નહીં એટલે ખાલી તમને રાસ જ બતાવીએ બધા અમે રમી રમીને થાકી ગયા એટલે હવે બધાને છે ને ગુલ્ફી એક ખાવાની છે ગરમી થઈ ગઈ ને બધાને એટલે બધાને જો અત્યારે ઠંડા કરવા ગુલ્ફી આવી ગઈ છે હા ગુલ્ફી આવી ગઈ છે કેટલા વૈધા હતા ને લગભગ માણસો વૈયા ગયા ઘરના અમે બધા વૈધા હા બરોબર છે ને જે ડોક્ટર પાસે આપણે દવા લઈ આવ્યા ને ગળું દુખવાની ને એ પણ આપણો વિડીયો જોઈ છે તેને ખબર પડી ગઈ કે નતું ખાવાનું ખાઈ લીધું દવા પી લે હું પાછી પણ આ થોડુંક મૂકાય પ્રસાદ કહેવાય હા બરોબર પ્રસાદ ખાઈ લો પ્રસાદ ખાઈ લો
લાઈટ પણ વહી ગઈ છે તો બધા જો અંધારામાં બેસીને અત્યારે ગુલ્ફી ખાઈ હા ગુલ્ફી ખાઈને રાહ જોઈ છે લાઈટ આવવાની. જો આપણે સરસ મજાના એ દાંડિયા રાસ રમી લીધા ને હવે છે ને આ એક આપણો મિત્ર છે આર્યન, એને ક્યારનું વિડીયોમાં આવું હતું, બરોબર ને? તારે કંઈ કહેવાનું છે વિડીયોમાં? નહીં તો કહી દે ને કંઈક વસ્તુ. લાઈટ કેમ હોય ગઈ? શેરો તૂટી ગયો તી હોય ગઈ. હા જો શેડો તૂટી ગયો એટલે લાઈટ વહી ગઈ છે, શેડો હમો થાય છે હમણાં. જો અહીંયા છે ને આ ગુલ્ફીના ખોખા ઉપર લૂંટફાટ થઈ છે. કેટલી કેટલી ખાઈ ગયા? 15 તો 5 ખાઈ. થઈ ગયો. 3 થઈ ગયો 3. ઓહો હાલો તો શાનબી વાંધો જો બધા ગુલ્ફી ખાવા બેઠા હતા ને તો એટલી અહીં પૂરી કરીને બીજી હજુ લેવા ગયા છે એટલે રાહ જોઈને બેઠા. લાઈટ ની પણ રાહ જોઈને બેઠા ને ગુલ્ફી ની પણ રાહ જોઈને બધા બેઠા છે. ગુલ્ફી છે ચોથી જો ભાઈ, ચોથી 4 ગુલ્ફી હાલે. મારે 5મી. હા હજુ તો લેવા ગયા છે, પૂરી થઈ ગઈ એટલે. ડોક્ટર ભાઈ આમાં કાલે આવજો છે પણ ડોક્ટર જો ને નવો પ્લોટ છોડાવી છે. બધી કાલે દવાખાને આવી છે. લઈ લઈને એટલી ગરમી થતી હતી ને પછી બધાએ જેને જેટલી ભાવી ને એટલી ગુલ્ફી ખાધી. મેં 2 ખાધી, તમે કેટલી ખાધી? મેં એક જ ખાધી ભાઈ, મને ખબર છે પણ કે પાછું મારે બીજું કામ પણ હોય ને. ડોક્ટર નરેશ છે ને એ કંટ્રોલ કરી લે પણ અમને તો પછી બહુ તાણ કરતા હતા ને એટલે એક વધારે ખવાઈ ગઈ એટલે અમે 2 ખાધી. પછી દિત્યા તે કેટલી ખાધી? 2. પછી મમ્મીએ કેટલી ખાધી? બધાએ 2 ખાઈ લીધી છે. એટલે અમે દવા પીને આવ્યા હતા, પછી ગુલ્ફી ખાઈ લીધી અને હવે ઘરે જઈને પછી દવા પી લેવું. એટલે એવું બધું છે. એટલે ડોક્ટર ને મોજ છે ભાઈ. તમારે જો આગળ કઈ નવું કરિયર બનાવવું હોય ને તો ડોક્ટર બની જવાય. કેમ કે હવેના જમાનામાં પછી માણસો કંટ્રોલ નથી કરવાના ખાવામાં, એનો આપણે ફાયદો ઉઠાવવો જોઈએ પૈસા કમાઈને. દિત્યા નથી કહેતી કે મારે મોટું થઈને ડોક્ટર બનવું છે. એની જેમ મજા તો તારે મજા દિત્યા, તારી દવા ખાવા થાય પછી. એટલે એવું બધું છે ને. અત્યારે જો ઓન ધ વે જઈએ છીએ હવે ઘર તરફ. બધું ફંક્શન હતું, જે પ્રોગ્રામ બધું હતો એ બધું સરસ પતી ગયું છે અને હવે આપણે સીધું ફંક્શન ક્યાં આવશે? આપણી ઘરે આવશે પાછું. કેમ કે આ જે વાડનો પ્રસંગ હોય ને એ પછી જે ગામ હોય ને, દાખલા તરીકે અમે અહીંયા આવ્યા હતા, એ અમારા ભાઈઓ જ બધા અહીંયા ખોરાસારીએ છે પણ એ પછી વાડ લેવા પાછા અમારી ઘરે આવશે. કા નરેશ? એટલે હવે હોળીના દિવસે વાડ લેવાની છે આપણા ઘરેથી. દર વર્ષે અમારા ઘરેથી 1 કે 2 વાડ હોય જ. હે એક વરદાડે આપણે વરાજો આવે. હા વરરાજો આવે. દર વર્ષે આપણે ઘેર આવે વરાજો. આ વર્ષે આવવાનો છે. ચાલો તો હવે છે ને આપણે વિડીયોને એન્ડ કરી દઈએ. તો તમને આજનો અમારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો ને જો ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઇબ કરજો. આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય, ગુડ નાઇટ. ગુડ નાઇટ. સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મારા દાગલા દાયા છે.